બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ 3 તાલુકામાં હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં રહેવાની વાત સાથે કાંકરેજ, દિયોદર અને ધાનેરા તાલુકામાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે। દિયોદરમાં છેલ્લા 15 દિવસથી અનશન પર બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેમજ આ વિસ્તારના સ્થાનિક આગેવાનોએ પણ ધરણા કાર્યક્રમમાં સાથ આપ્યો છે। દિયોદરમાં યોજાયેલા ધરણા પ્રદર્શનમાં ચીમકી આપવામાં આવી હતી કે સરકાર નાગરિકોના હિતમાં નિર્ણય લે, નહીં તો ઉગ્ર આંદોલન સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે। તમને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં સ્થાનિક લોકો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। તમામ વિસ્તારની જનતા ઓગળજી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે। વાતને માત્ર મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારને આપેલી છે, પણ કદાચ ઓગળજીની હજી તપશ્ચર્યા આપણા માટે ઓછી પડી હશે, આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હશે એવું હું માનું છું। આજે અમે 15 દિવસથી ઓગળ જિલ્લા સંકલન સમિતિ ધરણાનો પ્રોગ્રામ, આંદોલનો, મહાપડાવ અને આજે 2000 કરતાં વધુ બાઇકો સાથેની એક રેલી યોજી અને એક યજ્ઞ પણ યોજ્યો છે કે આ ઊંઘતી સરકારને ઓગળજી મહારાજ સદબુદ્ધિ આપે અને અમારી જે વર્ષો જૂની માંગણી ઓગળ જિલ્લાની છે એ ફરીથી સરકાર પૂર્ણ વિચારણા કરે અને અમને ઓગળ જિલ્લો આપવામાં આવે, અન્યથા અમે પણ ભૂખ હડતાલ હોય, જેલ ભરો આંદોલન કે બીજા અનેક આંદોલનના કાર્યક્રમો પણ આપશું।